નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ જનરલ નોલેજના ડેલી 25 પ્રશ્નોનો જે આપણે ભાગ 7મો આ વિડીયોમાં આપણે જોવાનો છે। તો મિત્રો, આપણે દરરોજ સવારે 7 વાગે આપણે આ વિડીયો લઈને આવી રહ્યા છીએ। તો મિત્રો, દરરોજ સવારે 7 વાગે આ વિડીયો મેળવવા માટે અમારી આ ચેનલને એટલે કે નોલેજ સાથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી તમને દરરોજ સવારે 7 વાગે તમને નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળી જશે અને દરરોજ ડેલી 25 પ્રશ્નો સોલ્વ કરશો એટલે આપણે ઘણો બધો એક્ઝામમાં ફાયદો થઈ શકે છે। તો મિત્રો, આવા 10 મિનિટના વિડીયોમાં આપણે જો 25 પ્રશ્નો સોલ્વ થતા હોય ડેલી, તો આપણે એક યોગ્ય દિશામાં તૈયારી આપણે થાય છે તેવું આપણે માની શકીએ। તો ચલો મિત્રો, આપણે આજનો વિડીયો આપણે આ ચાલુ કરીએ। તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયું પક્ષી પ્રજનન કાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે। તો મિત્રો, આ એક ભારતભરમાં એક ગુજરાત અને ભારતભરમાં એક જાણીતું પક્ષી છે। તો તે પક્ષીનું નામ શું છે તે આપણે જણાવવાનું છે। તો એ પક્ષીની ખાસિયત એ છે કે પ્રજનન કાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે એટલે પોતાના માળાની એવી રચનાને આધારે તે માદાને આકર્ષે છે। તો તે પક્ષીનું નામ કયું છે? તો તે પક્ષીનું નામ છે સુગ્રી। ત્યારબાદ આપણે બીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે મધ્યકાલીન કવિ નાકર ક્યાંનો વતની હતો? તો નાકર જે છે તે કોણ હતું? તો કે એક આખ્યાનકાર હતો। તો તે નાકર જે છે તે ક્યાંનો વતની હતો? તો તેમાં જવાબ આવશે વડોદરાનો। તો કે તે નાકર એ વડોદરાના વતની હતા। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 જોઈએ કે ગુજરાતી ભાષાની કઈ શૈલી માત્ર નાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી? એટલે કે એક એવી શૈલી કે જે નાનાલાલ પૂરતી જ મર્યાદિત રહી, એટલે કે નાનાલાલે જ તેમનો ઉપયોગ કરી શક્યા, બાકી બીજા કોઈ કવિઓ ઉપયોગ કરી શક્યા નહીં। તો તે શૈલીનું નામ શું છે? તો કે ડોલન શૈલી। તો ડોલન શૈલી એકમાત્ર નાનાલાલે જ વિકસાવેલી છે અને નાનાલાલે જ ઉપયોગ કરેલી છે। તો મિત્રો, આ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો? તો કે નાનાલાલનો જન્મ થયો હતો અમદાવાદમાં। અને નાનાલાલના પિતાનું નામ શું હતું? તો કે દલપતરામ। અને દલપતરામનો જન્મ થયો હતો વઢવાણમાં, પરંતુ નાનાલાલનો જન્મ થયો હતો અમદાવાદમાં। તો આ મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો। ફરીથી કહું છું કે દલપતરામનો જન્મ વઢવાણ, સુરેન્દ્રનગરના વઢવાણમાં, ત્યારબાદ નાનાલાલનો જન્મ થયો હતો અમદાવાદમાં અને દલપતરામના પુત્રનું નામ હતું નાનાલાલ, કે જેમને ડોલન શૈલીની રચના કરેલી છે। ત્યારબાદ મિત્રો, પ્રશ્ન નંબર 4 જોઈએ કે અમદાવાદનો આશ્રમ રોડ કયા બે આશ્રમોને જોડે છે? તો તેમાં મિત્રો જવાબ આવશે સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ। આ સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ, આ બંને આશ્રમોને જોડતો જે રોડ છે અમદાવાદની અંદર, તેને આશ્રમ રોડ નામ આપવામાં આવેલું છે। અને આ આશ્રમ રોડ ઉપર બે આશ્રમો આવેલા છે જે ગાંધીજીએ બનાવેલા છે, એટલે કે ગાંધીજીએ તેની સ્થાપના કરેલી છે, સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 તરફ જઈએ કે ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે? તો તેમાં જવાબ આવશે મહેસાણાનું ઊંઝા। તો મિત્રો, ઊંઝાની અંદર જીરું, વરિયાળી અને ઈસબગુલ આ ત્રણેયના પાક માટે જે સૌથી મોટું ગુજરાતનું ખેત ઉત્પાદન બજાર બન્યું છે અને તે હાલમાં પણ તે સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર જ છે। અને આ ઊંઝા આવેલું છે મહેસાણા જિલ્લામાં અને તે ખેત ઉત્પાદન માટે જાણીતું છે ઓલ ઓવર વિશ્વમાં। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 જોઈએ કે વર્ષ 2000માં સ્થપાયેલી કર્ણાવતી અતીતની ઝાંખી આ ક્યાં આવેલી છે? એટલે કે જે કર્ણાવતી અતીતની ઝાંખી જે છે તેની સ્થાપના 2000માં કરવામાં આવી હતી, ઈસવીસન 2000માં। તો તે ક્યાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે સંસ્કાર કેન્દ્ર અમદાવાદ ખાતે। તો કર્ણાવતી અતીતની ઝાંખી ક્યાં આવેલી છે? તો કે સંસ્કાર કેન્દ્ર અમદાવાદ ખાતે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 જોઈએ કે આખ્યાનના પિતા તરીકે ઓળખાતા કવિ ભાલણે કઈ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો? તો સૌથી પહેલા મિત્રો જોઈએ કે આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભાલણને ઓળખવામાં આવે છે અને તેમને એક ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો। તો તે કઈ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો? તો તેમાં જવાબ આવશે સંસ્કૃત ભાષાને। ત્યારબાદ આખ્યાન કવિ શિરોમણી કોને કહેવામાં આવે છે? તો કવિ પ્રેમાનંદ આવે। અને આખ્યાનના પિતા કોને કહેવામાં આવે છે? તો કવિ ભાલણ આવશે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 જોઈએ કે ગુજરાતમાં આવેલો કયો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે સેઝ વિશ્વભરમાં શ્રેષ્ઠ 10 સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે? તો તે છે દહેજ સેઝ, જે કે ગુજરાતમાં આવેલું જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે, જે દહેજ સેઝ જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે તે કે વિશ્વભરના 10 સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 જોઈએ કે મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી?
તો મહાગુજરાતની જે અલગ રચના માટે મહાગુજરાત આંદોલન માટે જે રચના કરવામાં આવી હતી મહાગુજરાતની, તો તેની આગેવાની કોણે લીધી હતી? તો તેમાં જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિકે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 જોઈએ કે આચાર્ય આનંદ શંકર ધ્રુવ કયું સામાયિક ચલાવતા હતા? તો આનંદ શંકર ધ્રુવ કયું સામાયિક ચલાવતા હતા? તો તેમાં જવાબ આવશે વસંત સામાયિક. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 કે ઐતિહાસિક અને સ્થાપત્યના બેનમૂન નમૂના રૂપ પ્રાગ મહેલ અને આયના મહેલ આ કચ્છના કયા શહેરમાં આવેલા છે? તો કચ્છના કયા શહેરમાં આવેલા છે આ પ્રાગ મહેલ અને આયના મહેલ? આ બંને મહેલો કચ્છમાં આવેલા છે, પણ કચ્છમાં કયા શહેરમાં આવેલા છે? તો તેમાં જવાબ આવશે ભુજ ખાતે. તો મિત્રો આપણને એવું પૂછાય કે પ્રાગ મહેલ કયા જિલ્લામાં આવેલો છે? તો કે કચ્છ જિલ્લામાં. અને કયા શહેરમાં આવેલો છે? તો ભુજ શહેરમાં, એટલે કે પ્રાગ મહેલ અને આયના મહેલ બંને. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 જોઈએ કે ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ કરનાર સૌપ્રથમ કયું પુસ્તક છપાયું? તો સૌપ્રથમ જે પુસ્તક છપાયું તે પુસ્તકનું નામ છે વિદ્યા સંગ્રહ. તો ગુજરાતી ભાષામાં જ્યારે છાપકામ શરૂ થતાં સૌપ્રથમ પુસ્તક છપાયું હતું તે પુસ્તકનું નામ છે વિદ્યા સંગ્રહ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13 જોઈએ કે મહાત્મા ગાંધીના પરિવારની કઈ વ્યક્તિએ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર લખ્યું છે? એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલનું એક જીવન ચરિત્ર લખવામાં આવેલું છે, તો તે એક મહાત્મા ગાંધીના પરિવારના જ એક વ્યક્તિએ લખેલું છે. તો તે વ્યક્તિનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે રાજમોહન ગાંધી. તો રાજમોહન ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર લખ્યું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 જોઈએ કે ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે? તો ગુજરાતમાં એક ગામ છે કે જ્યાં મૂળ આફ્રિકા વંશના લોકો છે અને તે પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને આજ દિન સુધી પણ હજી રહે છે. તો તે કોણ છે? તો તેમાં જવાબ આવશે સિરવણ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15 જોઈએ કે ગુજરાતની કઈ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો 100 વર્ષ જૂનો પુલ આવેલો છે? તો ગુજરાતની એક નદી પર એક પુલ આવેલો છે જ્યાં કલાત્મક છત્રીઓ ધરાવે છે અને તે 100 વર્ષ જૂનો પુલ પણ આવેલો છે. તો તે કઈ નદી પર આવેલો છે? તો તેમાં જવાબ આવશે વિશ્વામિત્રી નદી. તો વિશ્વામિત્રી નદી ક્યાં આવેલી છે? તો કે વડોદરા શહેરની વચ્ચેથી વિશ્વામિત્રી નદી નીકળે છે. અને વિશ્વામિત્રી નદી એકમાત્ર એવી નદી છે કે જે પર્ટિક્યુલર એક શહેરની વચ્ચેથી નીકળતી હોય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16 જોઈએ કે કવિ રાજે મુસ્લિમ હોવા છતાં કોનો અનન્ય ભક્ત હતો? એટલે જે કવિ રાજ છે તે મુસ્લિમ હતા, છતાં પણ તે એક અનન્ય ભક્ત હતા. તે કોનો અનન્ય ભક્ત હતો? તો કે શ્રી કૃષ્ણનો. તો કવિરાજ શ્રી કૃષ્ણનો અનન્ય ભક્ત હતો, તે મુસ્લિમ હોવા છતાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17 જોઈએ કે સરદાર સરોવર બંધનું શિલ્પરોપણ કોણે કર્યું હતું? તો સરદાર સરોવર બંધ અત્યારે હાલમાં આવેલો છે તેનું તો શિલારોપણ કોણે કર્યું હતું? તો તેમાં જવાબ આવશે પંડિત જવાહરલાલ નહેરુએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18 કે કચ્છી ભાષા એ કઈ ભાષાની ઉપભાષા છે? તો કચ્છી ભાષા કઈ ભાષામાંથી ઉતરી આવેલી છે? તો તેમાં જવાબ આવશે સિંધી. તો સિંધી ભાષાના કચ્છી ભાષાના મૂળ સિંધી ભાષામાં રહેલા છે એમ કહી શકાય આપણે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19 જોઈએ કે પાવાગઢમાંથી નીકળતી એક મહત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? તો તેમાં જવાબ આવશે વિશ્વામિત્રી. તો મિત્રો આપણે જોયું કે આપણે આગળના પ્રશ્નમાં જોયું કે વિશ્વામિત્રી નદી જે છે વડોદરા શહેરમાંથી નીકળે છે, તેની ઉપર એક કલાત્મક છત્રીઓ ધરાવતો 100 વર્ષ જૂનો પુલ પણ આવેલો છે. તો તે વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે? તો કે પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે અને તે એક ઋષિના નામ પરથી તેને નામ આપવામાં આવેલું છે, જે ઋષિનું નામ છે વિશ્વામિત્રી અને નદીનું નામ પણ વિશ્વામિત્રી રાખવામાં આવ્યું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 20 જોઈએ કે ભમ્યા વિના મારે ભમવાતા ડુંગર આ ગીતના રચયિતા કોણ છે? તો આ ગીતના રચયિતા કવિનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે ઉમાશંકર જોશી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21 જોઈએ કે દ્વિરેફ ઉપનામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો. તો દ્વિરેફ ઉપનામથી કોણ ઓળખાય છે? તો કે રામનારાયણ વિશ્વનાથ પાઠક. તો રામનારાયણ વિશ્વનાથ પાઠક દ્વિરેફ, શેષ અને સ્વેરવિહારી આ ત્રણેયને તેમના તખલ્લુસ છે, જે દ્વિરેફ, સ્વેરવિહારી અને શેષ આ ત્રણેય તખલ્લુસ રામનારાયણ વિશ્વનાથ પાઠકના છે. તો તે તમે મિત્રો ખાસ ધ્યાનમાં લઈ લેજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 22 જોઈએ કે ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર કિનારાની જમીન તરીકે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે કચ્છ. તો કચ્છ પ્રદેશને જે ગુજરાતનો એવો પ્રદેશ છે કે જે સમુદ્ર કિનારાની જમીન તરીકે ઓળખાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 23 જોઈએ કે 1893માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વ ધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં
આવી હતી? તો તેમાં મિત્રો જવાબ આવશે મણિલાલ દ્વિવેદી. તો 1893માં જે શિકાગોમાં ઐતિહાસિક વિશ્વ ધર્મ પરિષદ જે ભરાણી હતી તેમાં સલાહકાર સમિતિમાં મણિલાલ દ્વિવેદીની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24 જોઈએ કે ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો ક્યાં ભરાય છે? તો ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો વૌઠા ખાતે ભરાય છે. તો વૌઠામાં મોટા પાયે ગધેડાની લે વેચ થાય છે અને કાર્તકી પૂર્ણિમાના દિવસે આ વૌઠાનો મેળો ભરાય છે અને તે વૌઠા ગામ ધોળકા તાલુકો અને અમદાવાદ જિલ્લામાં ભરાય છે. તો મિત્રો અને ત્યાં 7 નદીના પાણીનો સંગમ પણ થાય છે. તો તમે તે પણ સાથે સાથે તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે 25મો પ્રશ્ન જોઈએ કે અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? જે કે ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી છે કે જેમને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરેલો છે. તો તેનું નામ છે અપર્ણા પોપટ. તો અપર્ણા પોપટે અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરેલો છે ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી તરીકે. તો મિત્રો આ આપણે જોયા જનરલ નોલેજના 25 પ્રશ્નો. તો હું આશા રાખું છું કે આ 25 પ્રશ્નો તમને હેલ્પફુલ લાગે છે અને તમને પસંદ આવે છે. તો મિત્રો જો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને તમને જો એવું લાગે કે આપણા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવા જેવો છે તો શેર પણ કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલો બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી દરરોજ સવારે 7 વાગે તમને રેગ્યુલર બેસિસ પર આ જનરલ નોલેજની ક્વિઝના તમને વિડીયો 7 વાગે મળતો રહે છે. તો ચલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.